Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed today of the miscellaneous material of paint and varnish. And we have discussed today of it necessity and the characteristics of the good paints, ingredient and the types of the paints, necessity and the characteristics of the good varnish, and the ingredient and types of varnish. Dear student, in the last lecture we have discussed about the plastic and PVC and the ceramic product. જેમાં આપણે પ્લાસ્ટિક અને PVC ના પ્રકારો, થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક, એના ઉપયોગો, થર્મોપ્લાસ્ટિક ના સેલ્યુલોઝ ને પોલિમર ના ગુણધર્મો અને તેના ઉપયોગ, થર્મોસેટિંગના પ્રકારો તેમજ સિરામિક ઉત્પાદનો, પરસોલીની બનાવટ, એમાં ડ્રાય મેથડ અને વેટ મેથડ, પરસોલીનના બે પ્રકાર, લો વોલ્ટેજ પરસોલીન અને હાઈ વોલ્ટેજ પરસોલીન, અને પીવીસીનું આપણે ડિસ્કશન કર્યું હતું. તો ટુડે વી સ્ટાર્ટ વિથ ધ પેન્ટ્સ. Paints is a fluid that can be applied to the solid surface and which when dried form protecting the skin or film for the surface. પેન્ટ એવું ફ્લુઇડ છે, લિક્વિડ મટીરિયલ છે કે જે આપણે સોલિડ સરફેસ ઉપર આપણે એપ્લાય કરીએ તો જ્યારે તે સુકાય ત્યારે એક સરફેસને પ્રોટેક્શન આપે છે, એના ઉપર એક આવરણ બની જાય છે, એક ફિલ્મ જેવું આવરણ બની જાય છે અને તેની આવરદામાં વધારો થાય છે. નેસેસિટી ઓફ ધી પેન્ટ્સ એટલે કે પેન્ટ્સની જરૂરિયાત, પ્રોટેક્ટ ધ સરફેસ, કોરોઝિવ ઇફેક્ટ ઓફ ધી વેધર, હીટ, ગેસીસ, ડેકોરેટિવ અને પ્લેઝિંગ એપિરિયન્સ. હવે પેન્ટ્સનો આપણે ઉપયોગ કરવાથી તે વેધરની સામે ઇફેક્ટ આપે છે, આપને સપાટીને કાટ લાગતો નથી, તેમજ ગરમી, ગેસ વગેરેથી આપને રક્ષણ આપે છે, સપાટીના આવરણનું રક્ષણ કરે છે, તેમજ મોઇશ્ચર એટલે કે ભેજ, વાતાવરણની આડઅસરોથી સામગ્રીને જાળવી રાખે છે અને સપાટીને એકદમ સ્મૂથ અને ક્લીન બનાવે છે, સપાટીને સુવાળી બનાવે છે અને સપાટીને ચોખ્ખી રાખે છે, સપાટીનો દેખાવ પણ આકર્ષક બનાવે છે અને વાતાવરણની આડઅસરોથી સામગ્રીને જાળવે છે. તો આ રીતે આપણે રંગની જરૂરિયાત અને ફાયદાની વાત કરી. એ લાકડાની સપાટી ઉપર આવરણ દ્વારા રક્ષણ કરે છે, લોખંડની સપાટીને કાટ લાગતો અટકાવે છે, વાતાવરણની અસર થતી નથી અને સામગ્રીનો દેખાવ પણ આકર્ષક રાખે છે, ડેકોરેટિવ રાખે છે, સપાટીને સુવાળી રાખે છે અને સપાટીને ચોખ્ખી રાખે છે. નાઉ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી ગુડ પેન્ટ. રંગોના ગુણધર્મો. રંગો કઈ ટાઈપનો હોવો જોઈએ? ઇટ શુડ બી હેવ એ ગુડ સ્પ્રેડિંગ પાવર. તે વધુ વિસ્તારને આવરી શકે તેવો હોવો જોઈએ. ઇટ શુડ બી ઇઝીલી એપ્લિકેબલ ઇન ધ થિન લેયર ઓફ ધ સરફેસ. તે સપાટીની સરફેસ ઉપર સરળતાથી આપણે સ્તરોમાં લગાડી શકાય તેવો હોવો જોઈએ. ઇટ શુડ ડ્રાય વિથિન ધ રિઝનેબલ ટાઈમ. તે રિઝનેબલ ટાઈમમાં સુકાઈ જાય તેવો હોવો જોઈએ. ગુડ હાઇડિંગ પાવર ટુ કવર ધ સરફેસ એન્ડ ઇટ શુડ બી ફ્રોમ હાર્ડ એન્ડ ડ્યુરેબલ કોટિંગ ઓન ધ સરફેસ. તે સપાટી ઉપર સારા આવરણથી લાગી જવો હોવો જોઈએ અને તે ટકાઉ, મજબૂત અને સપાટી પર કોટિંગ લાગી જાય તેવો હોવો જોઈએ. તે સમગ્ર સપાટીને કવર કરી શકે તેવો અને ગુડ હાઇડિંગ પાવર તેનામાં હોવો જોઈએ અને સપાટીમાં જે કંઈ ખામી હોય તો તે ઢાંકી દે તેવી હોવી જોઈએ. અને ઇટ શુડ બી હાર્ડ. તે મજબૂત હોવો જોઈએ, ટકાઉ હોવો જોઈએ અને સમગ્ર સપાટી ઉપર એક સરખું કોટિંગ લાગે તેવો હોવો જોઈએ. The surface should be appear uniform in color. આખી સપાટી ઉપર એક ધારો રંગ થઈ શકે તેવો હોવો જોઈએ. ઇટ શુડ બી રેઝિસ્ટ ધ વેધર ઇફેક્ટ. તે વાતાવરણનો સામનો કરી શકે તેવો હોવો જોઈએ. ઇટ શુડ નોટ ક્રેક ઓર ડ્રાઈંગ. વચ્ચેથી ક્યાંય તૂટવું ન જોઈએ અને સુકવણી બાદ પોપડી પર ન પડવી જોઈએ અને સુકવણી દરમિયાન છે તેમાં તિરાડો પણ ન પડવી જોઈએ. ઇટ શુડ બી નોટ શો ધ બ્રશ માર્ક ઓન ધ સરફેસ. તેમાં બ્રશના ચિહ્નો પણ જોવા ન મળે તેવો હોવો જોઈએ. ઇટ શુડ બી નોટ હાર્મફુલ ઓન ધ હેલ્થ. એટલે આરોગ્ય માટે પણ હાનિકારક ન બને તેની રીતનો હોવો જોઈએ. શુડ બી ઇકોનોમિકલ એટલે કે વધુ ખર્ચ ન થાય તેવો હોવો જોઈએ.
તો આ રીતના આપણે રંગોના ગુણધર્મની ડિસ્કશન કર્યું કે તે વધુ વિસ્તાર આવડી શકે તેવો હોવો જોઈએ, સરળતાથી લગાવી શકાય તેવો હોવો જોઈએ, સખત અને ટકાઉ સપાટી બનાવે તેવો હોવો જોઈએ, સપાટી સાથે વ્યવસ્થિત ચોંટી જાય તેવો હોવો જોઈએ, એક ધારો રંગ સપાટીને આપી શકે તેવો હોવો જોઈએ, જલ્દીથી સુકાઈ જાય અને રિઝનેબલ ટાઈમમાં સુકાઈ જાય તેવો હોવો જોઈએ, સુકવણી દરમિયાન તેમાં કોઈ પણ જાતની ક્રેક્સ ડેવલપમેન્ટ ન થાય અને પોપડી પણ ન ખરે સુકવણી બાદ તેવો હોવો જોઈએ, આરોગ્ય માટે હાનિકારક ન હોય તેવો, વધુ ખર્ચ ન થાય તેવો હોવો જોઈએ. તો ધીસ ઇઝ ધ ગુડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી પેન્ટ. તો ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી ગુડ પેન્ટ. નાવ ધ ક્લાસિફિકેશન ઓફ ધી પેન્ટ, એટલે કે રંગોનું વર્ગીકરણ. ડિપેન્ડિંગ અપોન ધેર ઇન્ગ્રેડિયન્ટ પેન્ટ્સ આર ક્લાસિફાઈડ એઝ, કે રંગોનું વર્ગીકરણ તેના ઘટકો કે ગુણધર્મના પ્રમાણે આપણે કરી શકીએ. તો તેમાં આવે છે ઓઇલ પેન્ટ, સિમેન્ટ પેન્ટ, પ્લાસ્ટિક પેન્ટ, વોટર પેન્ટ, બિટ્યુમિનિયસ પેન્ટ અને સ્પેશિયલ ટાઈપ ઓફ પેન્ટ. એટલે કે ઓઇલ પેન્ટ છે, સિમેન્ટ પેન્ટ છે, પ્લાસ્ટિક પેન્ટ છે, વોટર પેન્ટ છે, બિટ્યુમિનિયસ પેન્ટ છે અને સ્પેશિયલ ટાઈપના પેન્ટની વાત આવે છે. તેમજ એલ્યુમિનિયમ છે, એનિમલ છે, એન્ટી કોરોઝિવ છે, ઇમલ્સન છે, બોન્સ છે, સિલિકેટ છે, સેલ્યુલોસ છે, રબર છે, કેસિન છે વગેરે છે એ રંગોના પ્રકારોમાં આવે છે. તો રંગોનું વર્ગીકરણ તેના ઘટકો અને ગુણધર્મ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. નાવ ધ ઇન્ગ્રેડિયન્ટ ઓફ ધી પેન્ટ, એટલે કે રંગોના ઘટકો. તેમાં પહેલું આવે છે બેઝ. It is the solid substance in the form of very fine powder forming body of paint. It makes paint film hard, resistance to abrasion, safe against cracking and the moisture. It forms opaque layer over the surface to be painted. White lead, red lead, iron oxide, zinc oxide, metallic powder, etc. can be used as a base. બેઝ છે તે રંગનું બોડી કામ બનાવતો પાવડર છે. રંગને સખત, ઘર્ષણ, ભેજ પ્રતિરોધક બનાવે છે. રંગોમાં તિરાડ પણ પડતી આપને અટકાવે છે અને મોઇશ્ચરથી પણ સપાટીના આવરણનું રક્ષણ કરે છે. હવે વ્હાઇટ લેડ છે, રેડ લેડ છે, આયર્ન ઓક્સાઇડ છે, ઝિંક ઓક્સાઇડ છે, ધાતુના પાવડર છે, તે બધા છે તે બેઝમાં સમાવેશ થાય છે. તો રંગની બોડીનું બનાવતો પાવડર રંગને સખત અને ઘર્ષણ તેમજ ભેજનો પ્રતિરોધક બનાવે છે અને રંગમાં તિરાડ પડતી અટકાવે છે. તે બેઝ કાર્ય કરે છે. હવે બીજું ઇન્ગ્રેડિયન્ટ આવે છે તેમાં વેહિકલ. ઇટ ઇઝ ધ લિક્વિડ ધેટ કીપ્સ ધ ઇન્ગ્રેડિયન્ટ લાઇક બેઝ, પિગમેન્ટ એક્સેટ્રા ઇન ધ ડિસોલ્વ ઓર સસ્પેન્ડેડ સ્ટેટ. On exposure to air, it dries, leaving the ingredient in the form of the film on the surface painted. Linseed oil, dehydrated castor oil, fish oil, bleach oil, tongue oil, poppy oil, nut oil, etc. are the commonly used as a drying oil. વેહિકલ છે તે બેઝ અને રંગોના કણોને તરતા ઉગાડેલા રાખે તેવું પ્રવાહી છે. હવાના સંપર્કમાં આવતા પ્રવાહી છે એ સુકાઈ જાય છે. લિન્સીડ ઓઇલ છે, ડિહાઇડ્રેટેડ કેસ્ટર ઓઇલ છે, ફિશ ઓઇલ છે, બ્લીચ ઓઇલ છે, ટંગ ઓઇલ છે, પોપી ઓઇલ અને નટ ઓઇલ વગેરે છે તે વેહિકલમાં આવતા ડ્રાઇંગ ઓઇલ તરીકે ઉપયોગમાં આવે છે. નાઉ નેક્સ્ટ ઇઝ ધ પિગમેન્ટ, એટલે કે રંગના કણો. તે ચોક્કસ પ્રકારના કલર અને શેડ છે તે પેઇન્ટને આપે છે. તેના વિવિધ પ્રકારના રંગો માટે આપણે જુદા જુદા દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ. ચાલો તેનું આપણે ડિસ્કશન કરીએ. લેમ્પ બ્લેક, ગ્રેફાઇટ, બ્લેક આઇવરી બ્લેક, વેજીટેબલ બ્લેક વગેરે છે તેનાથી આપણે કાળો કલર આવે છે. તો કાર્બન બ્લેક છે, ગ્રેફાઇટ છે,
આઇવરી બ્લેક છે, વેજીટેબલ બ્લેક છે. તો આ બધા દ્રવ્યોને હિસાબે કાળો કલર આપને મળે છે. નેક્સ્ટ આવે છે તે બ્લુ કલર, તો વાદળી કલર. તેમાં ઇન્ડિગો છે, પર્સ્યુલન બ્લુ છે. આ દ્રવ્યોને હિસાબે પેન્ટ છે તે બ્લુ કલર ધારણ કરે છે. નેક્સ્ટ છે યલો, ક્રોમ યલો, યલો ઓર્ચર, ઝિંક ક્રોમ અને રો સિએના. તેની હિસાબે પીળો કલર આવે છે. તો કે ક્રોમ યલો છે, યલો ઓકર છે, ઝિંક ક્રોમ છે અને રો સીના. તો આ બધા કણોની હિસાબે પેન્ટમાં પીળો કલર આવે છે. નેક્સ્ટ છે રેડ કલર. તો રેડ કલર છે તે રેડ લેડ, વર્મિલન અને ગેરુ એટલે કે કાર્મિન. તેને હિસાબે પેન્ટનો કલર છે એ લાલ બને છે. નેક્સ્ટ છે ગ્રીન એટલે કે લીલો, કોપર સલ્ફેટ એન્ડ ક્રોમ ગ્રીન. તેની હિસાબે પેન્ટ છે તે લીલો કલર આવે છે. બ્રાઉન કલર, બદામી મરૂન. તેમાં રો અંબર અને બ્રન્ટ અંબર એટલે કે રો અંબર અને બ્રન્ટ અંબરના દ્રવ્યની હિસાબે પેન્ટમાં છે તે બદામી કલર અથવા તો કોફી કલર આવે છે. તો ધીસ ઇઝ ધ ઇન્ગ્રેડિયન્ટ ઓફ ધી પેન્ટ. માં આપણે રંગના કણો એટલે કે પિગમેન્ટનું ડિસ્કશન કર્યું. હવે નેક્સ્ટ છે સોલવન્ટ અથવા થિનર. ઇટ ઇન્ક્રીઝ ધ ફ્યુડિલિટી ઓફ ધી પેન્ટ્સ ટુ ધ ડિઝાયર્ડ કોન્સિસ્ટન્સી. ઇટ હેલ્પ્સ ધ penetration of the paint. Turpentine, petroleum spirit or the naphthas, coal tar, hydrocarbon, copal varnish, etc. can be used as a solvent. હવે સોલવન્ટ છે એ પેન્ટને યોગ્ય લિક્વિડિટી એટલે કે પ્રવાહિતા બક્ષે છે અને જેથી રંગ છે એ સારી રીતે સપાટીની અંદર દાખલ થઈ શકે છે. હવે ટર્પેન્ટાઇન છે, પેટ્રોલિયમ સ્પિરિટ છે, નેપ્થા છે, કોટાર છે, હાઇડ્રોકાર્બન છે, કોપલ વાર્નિશ છે. આ બધા છે તે સોલન્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ છે ડ્રાયર એટલે કે સુકવણી દ્રવ્ય. ડ્રાયર એસિલેટેડ ધ રેડ ઓફ ધી ડ્રાઇંગ. લિથાર્જ, લીડ એસિટેટ, રેડ લીડ, મેંગેનીઝ ડાયોક્સાઇડ, ઝિંક સલ્ફેટ એક્સેટ્રા આર ધ કોમન ડ્રાયર્સ. ડ્રાયર્સ એટલે કે સુકવણી દ્રવ્ય રંગને જલ્દી સુકવવામાં મદદ કરે છે. તો તેમાં લિથાર્જ છે, લેડ એસિટેટ છે, રેડ લેડ છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ છે, ઝિંક સલ્ફેટ છે વગેરે છે એ સુકવણી દ્રવ્યમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ ફિલર્સ ઓર એક્સટેન્ડર્સ એટલે કે પૂરકો. ફિલર્સ ઇન્ક્રીઝ ધ વોલ્યુમ ઓફ ધ પેન્ટ. ચોક, જીપ્સમ, સિલિકા, મેગ્નેશિયમ, સિલિકેટ, બેરેટ એક્સેટ્રા આર ધ યુઝ એઝ અ ફિલર્સ. પૂરકોથી રંગનું કદમાં વધારો થાય છે. ચોક છે, જીપ્સમ, સિલિકા, મેગ્નેશિયમ, બેરેટ, સિલિકેટ વગેરે છે એ પૂરક તરીકે એટલે કે ફિલર્સ તરીકે આપણે ઉપયોગ લેવામાં આવે છે. નેક્સ્ટ છે એ પ્લાસ્ટિસાઇઝર્સ એટલે કે સુઘટ્યકારો. પ્લાસ્ટિસાઇઝર ઇમ્પાર્ટ ધ ઇલાસ્ટિસિટી ટુ ધ પેન્ટ એન્ડ ધ પ્રિવેન્ટ ધ ક્રેકિંગ ઓફ ધી પેન્ટ. સુઘટ્યકારો રંગને સુઘટ્ય બનાવે છે તેથી તેમાં તિરાડો પડતી અટકાવે છે. ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ, ડાયમિથાઇલ ફેટાલેટ કેન બી યુઝ એઝ અ પ્લાસ્ટિસાઇઝર. એટલે કે ડ્રાયફિનાઇલ ફોસ્ફેટ છે, ડ્રાયમિથાઇલ ફેટાલેટ છે તે સુઘટ્યકારો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે આ ઇન્ગ્રેડિયન્ટની વાત કરી. પેન્ટ્સના ઇન્ગ્રેડિયન્ટમાં આપણે બેઝ, વેહિકલ, પિગમેન્ટ રંગના કણો, સોલવન્ટ અથવા થિનર, સુકવણી દ્રવ્ય એટલે કે ડ્રાયર, પૂરકો એટલે ફિલર્સ અને સુઘટ્યકારો એટલે કે પ્લાસ્ટિસાઇઝરનું ડિસ્કશન કર્યું.
નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ ટાઈપ્સ ઓફ ધી પેન્ટ, એટલે કે રંગના પ્રકારો. તો રંગના પ્રકારોમાં પહેલો આવે છે તે એલ્યુમિનિયમ પેન્ટ. તો તેના ગુણધર્મની અને ઉપયોગની વાત કરીએ તો વેધર રેઝિસ્ટિંગ, વોટરપ્રૂફિંગ, વિઝિબલ ઇન ધ ડાર્કનેસ, રેઝિસ્ટ કોરોઝન, હીટ, ગુડ કવરિંગ કેપેસિટી, હાઈ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ, યુઝ ફોર પેઇન્ટિંગ, હોટ વોટર પાઇપ્સ, ઇલેક્ટ્રિક ટેલિફોન પોલ્સ એન્ડ ટેન્ક્સ. એલ્યુમિનિયમ પેન્ટ છે તે વાતાવરણનો પ્રતિકાર કરી શકે છે, વોટરપ્રૂફ છે, અંધારામાં પણ જોઈ શકાય છે, ખવાણનો પ્રતિરોધક છે, વધુ આવરણ શક્તિ છે, અને ગરમ પાણીની પાઇપો છે ને રંગવા માટે, ઇલેક્ટ્રિક અને ટેલિફોનના થાંભલાને રંગવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તેમજ પાણીની ટાંકીઓને પણ રંગવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ પેન્ટ આવે છે તે એન્ટી કોરોઝિવ, બ્લેક, ડ્યુરેબલ, ચીપ, used to protect structure of the steel against the chemical corrosion, acid and the fumes. એન્ટી કોરોઝિવ પેન્ટ છે તે કાળો છે, ટકાઉ છે, સસ્તો છે, રસાયણો કાટથી થતું ખવાણ અટકાવે છે અને એસિડની તેના પર અસર થતી નથી. તો આ પેન્ટને આપણે એન્ટી કોરોઝિવ પેન્ટ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ પેન્ટનો પ્રકાર આવે છે તે એસ્બેસ્ટોસ. તો એસ્બેસ્ટોસ છે તે ડેમ્પ પ્રૂફ, રેઝિસ્ટ એસિડિક ગેસીસ, સ્ટીમ, રસ્ટિંગ, યુઝ ફોર ધ સ્ટોપિંગ લીકેજ ફોર ગટર્સ એન્ડ રૂફ એન્ડ સ્પોટ એક્સેટ્રા. એસ્બેસ્ટોસ પેન્ટ છે તેના ગુણધર્મ અને ઉપયોગની વાત કરીએ તો તે ભેજ પ્રતિકારક છે, એસિડિક વાયુઓ, વરાળ અને કાટને અટકાવે છે, ગટર, છાપરા અને સ્પાઉટમાં થતા લીકેજને પણ અટકાવે છે. બિટ્યુમિનિયસ પેન્ટની આપણે વાત કરીએ. બિટ્યુમિનિયસ પેન્ટ ઇઝ બ્લેક ઇન કલર બટ કલર કેન બી મોડિફાઈડ. તે કાળા રંગનો છે પણ તેને જરૂર પ્રમાણે આપણે તેને મોડિફાઈડ કરી શકીએ છીએ, સુધારા કરી શકીએ છીએ. તેના ઉપયોગની વાત કરીએ તો પેઇન્ટિંગ સ્ટીલ વર્ક્સ અંડર વોટર, ડેટોરિએટ ઓન ધ એક્સપોઝર ટુ સન, એટલે કે પાણીના સંપર્કમાં રહેતા સ્ટીલના ભાગોને રંગવા કરવા માટે તે ઉપયોગી છે અને સૂર્યના તાપના સંપર્કમાં ન આવવો જોઈએ. તો આ બિટ્યુમિનિયસ પેન્ટની આપણે વાત કરી. નેક્સ્ટ પેન્ટ આવે છે તે બ્રોન્ઝ, મેક સરફેસ રિફ્લેક્ટિવ, યુઝ ફોર એપ્લિકેશન ટુ રેડિએટર્સ એન્ડ મેટાલિક સરફેસ. બોઝ પેન્ટ છે તે સપાટીનું પરાવર્તિત કરે છે, રિફ્લેક્ટ કરે છે અને રેડિએટર્સ અને ધાતુઓની સપાટીને રંગવા માટે તે ઉપયોગી છે. નેક્સ્ટ પ્રકાર આવે છે તે કેસિન, ગુડ ઓપાસિટી, suitable for the new plaster work, increasing the appearance of the surface. એટલે તે સપાટી ઉપર સારું આવરણ કરી શકે છે અને નવા પ્લાસ્ટર ઉપર રંગ કરવા માટે તે ઉપયોગી છે અને સરફેસનો દેખાવ પણ સુધારે છે અને દેખાવમાં પણ વધારો કરે છે. તો આ આપણે કેસિનની વાત આવી. નેક્સ્ટ પેન્ટ આવે છે તે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ dries quickly and offer hard, flexible, smooth surface used for painting motor cars, aircraft. હવે સેલ્યુલોઝ પેન્ટ છે તે જલ્દીથી સુકાઈ જાય છે, સખત છે અને સુવાળી સપાટી ધરાવે છે. મોટર કાર છે, દરેક ટાઈપની કાર છે તથા એરોપ્લેન છે તેને રંગવા માટે સેલ્યુલોઝ પેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રકાર આવે છે તે સિમેન્ટ પેન્ટ, વોટરપ્રૂફ, ડ્યુરેબલ, સુટેબલ ફોર ધ ડમ્પ સરફેસ એન્ડ ધ રફ સરફેસ. એટલે સિમેન્ટ પેન્ટ છે તે વોટરપ્રૂફ છે, જલાભેદ છે, ભેજવાળા અથવા તો ખરબચડી સપાટીઓ માટે તે યોગ્ય છે અને બારોબારની સપાટી ઉપર સિમેન્ટ પેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કોઇડિયલ્સ ટેક ટાઈમ ફોર ડ્રાઇંગ, તે સુકાવા માટે
સમય લે છે, એટલે કે ધીમો સુકાય છે. ગુડ પેનિટ્રેશન ઓન ધ સરફેસ યુઝ ફોર ધ પેઇન્ટિંગ વોલ્સ. પણ દિવાલો રંગવા માટે તે ખૂબ જ સારો છે. નેક્સ્ટ આવે છે તે ઇમલ્શન. ઇઝી ટુ અપ્લાય, પ્રોવાઇડ હાર્ડ વોશેબલ સરફેસ, રેઝિસ્ટિવ ટુ આલ્કલી એન્ડ ડ્યુરેબલ. હવે એનિમલ પેઇન્ટ છે તે આપણે સખત છે, ટકાઉ છે, સુવાળો છે, ધીમેથી સુકાય છે, વાતાવરણનો પ્રતિકાર કરી શકે છે, સપાટીને આપણે ધોઈ પણ શકીએ છીએ, તેમજ આલ્કલીથી તેનો પ્રતિકાર કરી શકીએ છીએ અને સારો એવો ટકાઉ છે. ઇમલ્શન છે તે સરળતાથી લગાવી શકાય છે, ધોઈ પણ શકાય તેવી સપાટી આપને આપે છે કે આ કલર લગાડ્યા પછી આપણે સપાટીને પાણીથી સાફ પણ કરી શકીએ છીએ. આલ્કલીનો પ્રતિરોધક છે અને ખૂબ જ ટકાઉ છે. નેક્સ્ટ આવે છે તે એનિમલ પેઇન્ટ. હાર્ડ, ડ્યુરેબલ, સ્મૂથ, ડ્રાય સ્લોલી અને રેઝિસ્ટિવ ટુ વેધર. તે સખત છે, ટકાઉ છે, સુવાળો છે, ધીમેથી સુકાય છે અને વાતાવરણનો પ્રતિકાર કરી શકે છે. નેક્સ્ટ પ્રકાર આવે છે તે ગ્રેફાઇટ. બ્લેક છે, રેઝિસ્ટિટ ટુ ગેસીસ લાઇક ક્લોરીન, એમોનિયા, સલ્ફર, સુટેબલ ફોર ધ અંડરગ્રાઉન્ડ, રેલવે એન્ડ માઇન્સ. ગ્રેફાઇટ છે તે કાળો છે, ક્લોરીન, એમોનિયા, સલ્ફર વાયુનો પ્રતિકાર કરી શકે છે, અંડરગ્રાઉન્ડ, રેલવે અને ખાણો માટે તે ઉપયોગી છે. નેક્સ્ટ પ્રકાર આવે છે તે લ્યુમિનસ ઓર ઝિંક. ગ્રેટ વેધરિંગ પાવર, સુટેબલ એઝ અ વ્હાઇટ પેઇન્ટ ફોર ઇન્ડોર એન્ડ ધ આઉટર મેટાલિક સરફેસ. વાતાવરણનો સારો પ્રતિકાર કરી શકે છે, બાહ્ય તેમજ અંદરની સપાટી ઉપર સફેદ રંગ કરવા માટે યોગ્ય છે, ઓછા પ્રકાશમાં ચળકે છે અને રોડની સાઇનો કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે આ લ્યુમિનસ અથવા ઝિંક પેઇન્ટની વાત કરી. હવે નેક્સ્ટ પ્રકાર આવે છે તે ઓઇલ પેઇન્ટ. ઓઇલ પેઇન્ટ ઇઝ ચીપ ઓર્ડિનરી પેઇન્ટ, ઇઝી ટુ એપ્લાય, ગુડ ઓપાસિટી બટ લેસ ગ્લોસ. ઓઇલ પેઇન્ટ છે એ સસ્તો છે, લગાવવામાં સરળ છે, સારું આવરણ પણ ચળકાટ એનો ઓછો છે. આવરણ સારું લઈ લે છે પણ સહેજ ચળકાટ ઓછો મળે છે. પ્લાસ્ટિક. નેક્સ્ટ આવે છે પ્લાસ્ટિક પેઇન્ટ. એટ્રેક્ટિવ ઇન ધ એપિરિયન્સ, સુટેબલ ફોર ધ થિયેટર એન્ડ શોરૂમ્સ. તે દેખાવમાં ખૂબ જ સારો હોય છે, થિયેટર, શોરૂમ માટે અને હાઉસ બિલ્ડિંગ માટે પણ ઉપયોગી છે. ઘર બાંધકામના કલર કરવા માટે પણ પ્લાસ્ટિક પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. રબર. રબર ડ્રાય ક્વિકલી, રેઝિસ્ટ કેમિકલ એન્ડ ડમ્પનેસ. રબર પેઇન્ટ છે તે જલ્દીથી સુકાય છે, રસાયણનો સામનો કરે છે, ભેજ પ્રતિકારક, નવી સપાટીઓ ઉપર લગાવવા માટે ખૂબ જ યોગ્ય છે. તો આ આપણે ટાઈપ્સ ઓફ પેઇન્ટની વાત કરી, તેના ગુણધર્મ અને તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તેનું આપણે ડિસ્કશન કર્યું. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ વાર્નિશ. ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય ડિસોલ્વિંગ સમ રેઝિન્સ substance in the alcohol or the turpentine. It is applied to the wooden surface. વાર્નિશ છે તે આલ્કોહોલ, તેલ અથવા તો ટર્પેન્ટાઇનમાં રેઝિનયુક્ત પદાર્થોને ઓગાળીને બનાવવામાં આવે છે અને લાકડાની સપાટી ઉપર વાર્નિશનું આવરણ ખૂબ સારી રીતે આપણે લગાવી શકીએ છીએ. હવે વાર્નિશ લગાડવાની જરૂરિયાત શા માટે? નેસેસિટી ફોર ધ અપ્લાઇંગ વાર્નિશ. It protect the wooden surface against the weathering action. તે લાકડાની સપાટીને વાતાવરણ સામે પ્રતિકારક બનાવે છે. It makes wooden surface hard, tough and durable. તે લાકડાની સપાટીને દ્રઢ, સખત, ટકાઉ સ્તરનું આવરણ આપે છે. It makes surface smooth and glossy. તે લાકડાની સપાટીને સુવાળી અને ચળકાટવાળી બનાવે છે. It forms transparent film over the surface so that the grains on the wooden surface can be clearly seen. એ લાકડાની સપાટી ઉપર લાકડાના વલયોને જોઈ શકાય તેવું પારદર્શક આવરણ બનાવે છે. એટલે નેચરલ ટિમ્બરની આપણે જે ઇમેજ છે તે આપણે જોવા મળે છે. તો આ આપણે વાર્નિશની જરૂરિયાતની વાત કરી. નાઉ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી ગુડ વાર્નિશ. સારો વાર્નિશ કેવો હોવો જોઈએ? ઇટ શુડ બી ફોર્મ ટફ, હાર્ડ એન્ડ ડ્યુરેબલ ફિલ્મ. તે દઢ, સખત અને ટકાઉ આવરણ કરે તેવો હોવો જોઈએ.
ઇટ શુડ નોટ શ્રિંક એન્ડ ધ ફોર્મ ક્રેક ઓન ડ્રાઇંગ. સુકાઈ જાય પછી સંકોચન પામી અને તિરાડ ન ઉત્પન્ન કરે તેવો હોવો જોઈએ. ઇટ શુડ રિટેન ઇટ્સ ઓરિજિનલ કલર વેન એક્સપોઝ ટુ વેધરિંગ એક્શન. તે તેનો ઓરિજિનલ કલર છે તે જાળવી શકે તેવો હોવો જોઈએ કે જ્યારે તે વેધરિંગ એક્શનનો સામનો કરતો હોય. ઇટ શુડ બી ડ્રાય રેપિડલી એન્ડ ફોર્મ સ્મૂથ થિન પ્લેઝિંગ ફિલ્મ. તે સારી રીતે અને જલ્દીથી સુકાઈ જાય તેવો હોવો જોઈએ. તે લગાડ્યા પછી એકદમ સુવાળો અને થિન પ્લેઝિંગ ફિલ્મ લાગવો જોઈએ. ઇટ શુડ બી નોટ હાઇડ ધ નેચરલ ગ્રેન્સ ઓફ ધી વુડન સરફેસ. તે લાકડાની વલયોને છુપાવે અને દબાવી ન દે તેવો હોવો જોઈએ. ઇટ શુડ બી મેક ધ સરફેસ ગ્લોસી. તે લાકડાની સપાટીને ચળકાટવાળી બનાવે તેવો હોવો જોઈએ. તો સારો વાર્નિશ છે તે દ્રઢ, સખત અને ટકાઉ આવરણ કરે તેવો હોવો જોઈએ. જલ્દીથી સુકાઈ જાય પછી સંકોચન પામે ત્યારે તેમાં કોઈપણ જાતના ક્રેક્સ ડેવલપમેન્ટ થવી ન જોઈએ. ઓરિજિનલ કલર છે તે જાળવી શકે તેવો હોવો જોઈએ. જલ્દીથી સુકાઈ જાય તેવો હોવો જોઈએ. અને લાકડાની વલયોને છુપાવે ન દે તેવો હોવો જોઈએ. અને લાકડાની સપાટી ચળકાટવાળી બનાવે તેવો હોવો જોઈએ. તો ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી ગુડ વાર્નિશ. નાવ ધ ઇન્ગ્રેડિયન્ટ ઓફ ધી વાર્નિશ, એટલે કે વાર્નિશના ઘટકો. તો તેમાં પહેલું આવે છે તે રેઝિન્સ ઓર ધ રેઝિનિયસ મટીરિયલ, એટલે કે રેઝિનયુક્ત સામગ્રી. ધ કોપલ, લેક, એમ્બર એન્ડ ધ રેઝિન આર નોર્મલી યુઝ એઝ અ રેઝિન ફોર્મ ફોર ધ બોડી ઓફ વાર્નિશ. તો કોપલ છે, લાક છે, અંબર છે, વિવિધ પ્રકારના રેઝિન્સ છે, તેનો ઉપયોગ રેઝિનયુક્ત સામગ્રી બનાવવા માટે થાય છે. રેઝિન છે તે વાર્નિશનું બોડી બનાવે છે. ઇટ ઇઝ ધ મેક ધ બોડી ઓફ વાર્નિશ. બીજો ઘટકની વાત આવે છે ઇન્ગ્રેડિયન્ટ, જે છે ડ્રાયર્સ. લીડ એસિટેટ, લિથાજ, white copper are ordinarily used as a dryer. Dryer accelerates the process of drying. તો લેડ એસિટેટ છે, લિથા છે, સફેદ કોપર છે, તે જનરલી છે તે સુકવણી દ્રવ્ય તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ અને તે સુકવણીની પ્રક્રિયાને ખૂબ જ ઝડપી બનાવે છે. નેક્સ્ટ આવે છે તે સોલવન્ટ, એટલે કે દ્રાવકો. સિલેક્શન ઓફ ધી સોલવન્ટ ડિપેન્ડ અપોન ધ ટાઈપ્સ ઓફ ધી રેઝિન્સ. રેઝિનના પ્રકારો પ્રમાણે દ્રાવકોની પસંદગી કરવી જોઈએ. બોઇલ્ડ લિન્સીડ ઓઇલ ઇઝ સુટેબલ ફોર એમ્બર. અંબર અને કોપલ માટે ઉકાળેલું અરસીનું તેલ. કોપલ મેથિલેટેડ સ્પિરિટ ઇઝ સુટેબલ ફોર ધ લેક ઓર ધ સિલેક. ટર્પેન્ટાઇન ઇઝ સુટેબલ ફોર ધ રેઝિન, મેસ્ટિક ઓર ધ ગમ ડેમર. નાપ્થા ઇઝ સુટેબલ ધ ચીપ રેઝિન. નાવ નેક્સ્ટ ઇઝ અ સોલવન્ટ, એટલે કે દ્રાવકો. સિલેક્શન ઓફ ધી સોલવન્ટ ડિપેન્ડ અપોન ધ ટાઈપ્સ ઓફ ધ રેઝિન્સ. બોઇલ્ડ લિન્સીડ ઓઇલ ઇઝ સુટેબલ ફોર એમ્બર. કોપલ મેથિલેટ સ્પિરિટ ઇઝ ધ સુટેબલ ફોર ધ લેક ઓર ધ સિલેક. ટર્પેન્ટાઇન ઇઝ ધ સુટેબલ ફોર રેઝિન, મેસ્ટિક ઓર ધ ગમ ડામર. નેપ્થા ઇઝ ધ સુટેબલ ફોર ચીપ રેઝિન્સ. હવે કે દ્રાવકો છે તે રેઝિનના પ્રકારો પ્રમાણે દ્રાવકોની પસંદગી કરવી જોઈએ. અંબર તથા કોપલ માટે ઉકાળેલું અરસીનું તેલ. લાક તથા સેલેક માટે મેથિલેટ સ્પિરિટ રેઝિન્સ. મસ્ટિક અથવા તો ગમડાવર માટે ટર્પેન્ટાઇન. અને હલકી પ્રકારના રેઝિનો માટે નેપ્થા તે દ્રાવક તરીકે વાપરવામાં આવે છે. નાવ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ ટાઈપ્સ ઓફ ધી વાર્નિશ, એટલે કે વાર્નિશના પ્રકારો. તેમાં પહેલું આવે છે તે ઓઇલ વાર્નિશ. તો તેના આપણે ગુણધર્મોની વાત કરીએ અને ક્યાં ઉપયોગ થાય છે તેનું આપણે ડિસ્કશન કરીએ. હાર્ડ રેઝિન લાઇક એમ્બર એન્ડ ધ કોપલ આર ડિસોલ્વ ઇન ધ લિન્સીડ ઓઇલ. ટર્પેન્ટાઇન ઇઝ ધ એડેડ એઝ a thinner and to make it workable. This varnish dries slowly but the forms hard durable surface and suitable for the external finish. અંબર તથા કોપર જેવા સખત પ્રકારના રેઝિનોને અરસીના તેલમાં ઓગળવામાં આવે છે. ટર્પેન્ટાઇન થિનર તરીકે ઉમેરવામાં આવે છે. આ વાર્નિશને સુકાતા વાર લાગે છે પણ સપાટી છે તે ટકાઉ બનાવે છે, હાર્ડ બનાવે છે અને બાહ્ય સપાટી માટે તે ઉપયોગી છે. તો આ ઓઇલ વાર્નિશ
ની વાત આવી. નેક્સ્ટ પ્રકાર છે તે સ્પિરિટ વાર્નિશ ઓર લેક ઓર ફ્રેન્ચ પોલિશ. સેલેક ઓર dissolve in the methylated spirit, dries quickly but poor in the weather resistance, suitable for the furniture. તો આ પ્રકારનો જે વાર્નિશ છે તે લાક અથવા તો સિલેકને મિથેલેટ સ્પિરિટમાં ઓગાળવામાં આવે છે, જલ્દીથી સુકાઈ જાય છે, પણ વાતાવરણનો પ્રતિકાર કરવામાં નબળો છે, પરંતુ ફર્નિચર ઉપર લગાડવા માટે ખૂબ જ યોગ્ય છે. નેક્સ્ટ પ્રકાર આવે છે તે ટર્પેન્ટાઇન વાર્નિશ. ગમ, ડામર, મેસ્ટિક, રેઝિન્સ આર dissolved in the turpentine, dry quickly but not durable and weather resistance, suitable for the interior work. ટર્પેન્ટાઇન વાર્નિશ છે તે ગમ, ડામર, મસ્ટિક અને રેઝિનને ટર્પેન્ટાઇનમાં ઓગળવામાં આવે છે, જલ્દી સુકાઈ જાય છે, પણ વાતાવરણ પ્રતિકારની શક્તિ એમાં ઓછી હોય છે, તે ટકાઉ પણ નથી અને ઇન્ટરનિયર વર્ક એટલે કે અંદરના કામો કરવા માટે યોગ્ય છે. નેક્સ્ટ છે વોટર વાર્નિશ. સિલેક ઇઝ ધ dissolve in the hot water in which borax or soda or the potash is added, used for the coating picture and maps. પાણી વાર્નિશ છે એ સેલેક અથવા એમોનિયા અથવા તો સોડા અથવા તો પોટાશયુક્ત ગરમ પાણીમાં ઓગાળવામાં આવે છે, નકશા, ચિત્રો વગેરેને આવરણ લગાડવા માટે પાણી વાર્નિશનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ફ્લેટ વાર્નિશ. ફાઇનલી divided silica, wax and the metallic soaps are added to ordinary varnish to reduce the gloss of the varnish's surface. નેક્સ્ટ પ્રકાર આવે છે તે asphalt varnish. Metallic asphalt is the dissolved in the linseed oil. Turpentine or the petroleum may be added as a thinner and suitable for varnish for steel structure. પીગળેલા ડામરને અરસીના તેલમાં ઓગાળવામાં આવે છે, ટર્પેન્ટાઇન અથવા તો પેટ્રોલિયમને થિનર તરીકે ઉમેરવામાં આવે છે અને સ્ટીલની રચનાઓને વાર્નિશ કરવા માટે એસ્ફાલ્ટ વાર્નિશ છે તે આપણે ઉપયોગી છે. તો આપણે આ વાર્નિશના પ્રકારની વાત કરી. તો તેમાં આપણે ઓઇલ વાર્નિશ, સ્પિરિટ વાર્નિશ અથવા ફ્રેન્ચ વાર્નિશ, ટર્પેન્ટાઇન વાર્નિશ, વોટર વાર્નિશ એટલે કે પાણી વાર્નિશ, ફ્લેટ વાર્નિશ અને એસ્ફાલ્ટ વાર્નિશની ડિસ્કશન કર્યું. થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે આ લેક્ચરમાં પેન્ટ અને વાર્નિશનું ડિસ્કશન કર્યું. તેમાં પેન્ટની રિક્વાયરમેન્ટ્સ, પેન્ટના ગુણધર્મ, એનું વર્ગીકરણ તેમજ ઇન્ગ્રેડિયન્ટ ઓફ ધી પેન્ટ્સ અને પેન્ટના પ્રકારો તેમજ વાર્નિશની રિક્વાયરમેન્ટ, કેરેક્ટરિસ્ટિક્સ, ઇન્ગ્રેડિયન્ટ ઓફ વાર્નિશ અને વાર્નિશના પ્રકારોનું ડિસ્કશન કર્યું. થેન્ક યુ.